બનાસકાંઠાના થરાદમાં વરસાદનો વિરામ છતાં જળભરાવ યથાવત. હજુ પણ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. સતત 3 દિવસથી વરસાદી પાણીમાં સોસાયટીઓ ગરકાવ. વરસાદી પાણી ભરાતા ઘરવખરીને વ્યાપક નુકસાન. લોકોને પ્રશાસને સલામતીના ભાગરૂપે શાળામાં આપ્યો આશ્રય. ઘરોમાં કેડસમા પાણીમાં અનેક પરિવારો મુશ્કેલીમાં. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પહોંચ્યા અસરગ્રસ્તોની મુલાકાતે. થરાદની આનંદનગર પ્રાથમિક શાળામાં સ્થળાંતરિત પરિવારની કરી મુલાકાત. 30થી વધુ લોકો જળભરાવના કારણે શાળામાં લીધો છે આશ્રય. ગુલાબસિંહ રાજપૂતે સરકાર સમક્ષ તાત્કાલિક સહાયની કરી માંગ. ધોધમાર વરસાદ અને વરસાદના કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે. મહત્વની વાત છે કે અનેક પરિવારોને સ્થળાંતર કરવાની જરૂર પડી છે. થરાદની અનેક સોસાયટીઓમાં હાલ પણ પાણી છે, જેના કારણે જે આશ્રય સ્થાન છે તે શાળામાં આપવામાં આવ્યું છે. મારી સાથે તમે જોઈ શકો છો તેમાં પ્રમાણે અનેક જે પરિવારના સભ્યો અહીં છે, મહિલાઓ છે. સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, કેટલું પાણી આવ્યું હતું કાલે? પોણી આવી એટલે તો બહાર નીકળવું પડ્યું અમારે. કેટલા વાગે વરસાદ આવ્યો હતો કાલે? 2 વાગ્યાથી ચાલુ થયો હતો. 2 વાગે. તમે ક્યારે અહીં આવ્યા? અમે તો કાલે જ આવ્યા. કાલે વરસાદ આવી ગયો ને 3 દાડાથી પોણી આવી ને એટલે બહાર નીકળવું પડ્યું. અહીં બધી સુવિધા મળી રહી? બેન, કેટલી સમસ્યા થઈ? કેટલું નુકસાન થયું? નુકસાન પણ ઘણું છે. પીરેજ ને પીરેજ ઊંધું પડ્યું. કુલર ને કુલર, ગેસના બાટલા પાણીમાં કરે. 3 દાડાથી અમારા ઘરમાં પાણી ભરાય કેમ કે પડ્યું. બિલકુલ. તો આ તો પરિવારજનને કીધું છે કે અનેક જે નુકસાન છે તે વેઠવાનો વારો આવ્યો છે. હજુ પણ ઘરમાં પાણી હોવાથી ક્યાંક અહીં શાળામાં આશ્રય સ્થાન લેવું પડ્યું છે. વસંત તીરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા સહિત સરહદીય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખાસ કરીને વાવ, થરાદ અને સુઈગામ પ્રભાવિત બન્યું છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આજે સ્થળાંતર કરેલા તમામ જે લોકો છે તેમની મુલાકાતે છે. સીધી વાત ગુલાબસિંહ સાથે. બાપુ, કેટલું નુકસાન ખરેખર સરહદી વિસ્તારમાં, કેટલું જીવન પ્રભાવિત થયું છે, કેટલું સ્થળાંતર? देखो, ग्राम्य विस्तार में वाव हो, सुईगाम हो, थराद हो, भाभर आ पंथक में ग्राम्य विस्तार में 100% खेती नुकसान है. नुकसान मतलब आ वर्ष जहाँ दुकाळ पड़ो लीलो एवी हालत करी नाखी है. आज 30-40 गाम आज 5-7 फूट पानी में गरकाव थयेला पड्या है. आ थराद नगरपालिका विस्तारनी अंदर पण घणा बधो एवो विस्तार है कि जेमने स्थलांतर करवू पड्युं छे. एमनी मुलाकाते आव्या छीए. नगरपालिका द्वारा जो प्री मॉन्सून कामगीरी सारी रीते करी होत तो कदाच आ थरादनी अंदर पाणीनो आज सिटी में थयुं ना थयुं. ग्राम्य विस्तारनी अंदर पण छेल्ला 15 ने 17 पूर करता पण खराब स्थिति में जे गामडामां पाणी आव्या छे एमां खराब स्थिति में छे. घणा गाम तो हालनी तारीख पण संपूर्ण विहणा छे. सरकार ने मुख्यमंत्री ने पण अमे 3 वखत संपर्क करवानी कोशिश करी पण एमनी पासे आ पूर जे ग्रस्त विस्तारना लोकोनी मदद करवानी कोई एमनी पासे टाइम ना मळ्यो. टेलिफोनिक में प्रयत्न कर्यो एमनी जो थाय पण एमने समय नहीं, केम के जयरे पेटा चूंटणी हती त्यारे भाजपना मुख्यमंत्री मंत्रीओ वाव सुईगामनी शેરીએ फरता था. पण आज विस्तार में लोकोने पीवानो पाणीनो प्रश्न है. आज पाणीनी अंदर छेल्ला 3 दिवसथी 7-7, 8-8, 10-10 फूट पानी में लोग बैठा है. एम कई रीते जीवे से मरे से कोई ख्याल नहीं. आज पण गाम में जवातुं नहीं. सरकारना तंत्रनी SDRF के NDRF की टीमों पण जई शकती नहीं. આવી પરિસ્થિતિમાં ઢોરમારનું નુકસાન છે, જીવન જરૂરિયાતની વસ્તુનું નુકસાન છે અને કેટલાય પરિવારો આજે પણ હજી પણ એમને અહીંયાથી રેસ્ક્યુ કરીને બહાર નીકાળે પણ ટીમો ઓછી પડે છે. ખાસ કરીને પીવાના પાણીની જરૂરિયાત છે ત્યાં આગળ. ખાસ કરીને જીવન જરૂરિયાતની રાશન કીટોની જરૂરિયાત છે, ગેસના બાટલાઓની જરૂરિયાત છે, દવાઓની જરૂરિયાત છે અને પશુઓ માટે ઘાસચારાની જરૂરિયાત છે. તાત્કાલિક ધોરણે સરકારે આનું આયોજન કરે, નહીં તો હજી પણ કેટલા પશુધનનું મોત થશે, કેટલા લોકોના મોત થશે. તંત્ર જાણે કોઈ વરસાદ માત્ર ખાલી વરસાદ 15-20 ઇંચ 16 ઇંચ થયો છે એવો સમજીને જો ઘરે બેસશે તો ક્યાંક ને ક્યાંક લોકોની જોડે એક મુશ્કેલી મૂકવાનું કામ કરી રહ્યું છે.